એ ભાઈ 1000 માં કોમે આબુ છે બેજો 200 માં 1000 માં ફરક છે. જો પુષ્પારાજ 200 વાળીમાં જાઓ તો કશું ટેન્શન, અને જો 1000 વાળીમાં જો તો કશું ગેરંટી નહીં. જો ઘણા ગયા 1000 વાળી પણ હજુ વળી આવ્યા નહીં. દાડાના 1000 રૂપિયા વળી તો અહીંયા કદી પાછા આવ્યા નહીં 1000 એટલે 200 વાળી સારું રહે. 1000 માં આવી જા. અરે પુષ્પારાજ 1000 વાળી બેસી ગયા. હા આવી જા 200 વાળી બેવાનું તો હેડો. બાપા વળી બાહુ ના આવે તો થઈ શકે છે, ઘેર કે સહી થઈ ગયો. ચલો ए हमारे भाव को आगे आंसर दो. चलो भाव. अरे हमारे भाव आते हैं, हम आते हैं सब लोग. ये भाई तू ये कांटा में किधर लेके जा रहा है तू? तुम चलो ना मेरे साथ. अरे हंगा तो करो, क्वार्टर भी हटा ही दिया. अरे पुष्पाराज हाँ ठीक है, गुजराती में मैं बात करूंगा. हाँ, लेकिन ये कांटा किधर से लाया गांडा कांटा? गुजराती. क्वार्टर जिला भागी. चलो चलो ए बात करे बिना चलो चुपचाप. 200 रुपए की नोट निकाल चलो. मारे 1000 रुपए नौकरी करके 22 रुपए जरूरी है. 1000 रुपए तो चल मेरे. क्वार्टर जिला भागी हुए तो आई जा. કેટલી વાર છે, હવે થાક લાગ્યો બાબા એ મેડી હતી. બધા પૈસા લાજીને આવજો ને તરીકે એમને ના હતા. આપણે રોજી રોટી કે સમજ્યા? हाँ હુકમ શું ધંધો છે એકલા બાવાળે તમારે? ધંધો તો ગમે તે રહ્યો, તમારે 1000 રૂપિયા થી મતલબ છે. ઓય રોજના 1000 રૂપિયા મળી જાય. રેડી? અને ભાર હું તને સેમ્પલ બતાડીને ધંધો કહું. પુષ્પારાજ તો વળી માર તો ક્વાર્ટર जिला વાગ્યા. 1000 રૂપિયા દાડો. આ તો નકલી શીલોનો ધંધો ચાલુ છે. મેં શું કરે નકલી સિલ્વર બનાવવાની અમારે. કોઈ બેડે બેડે સિલ્વર બનાવે ને મુંબઈ નો ઓર રાખું છું. મારો મોણો તો માન લાઈને આવી જાય માલ બસે. હો રોજના 1000 રૂપિયા મળી જાય. કોક ઉટાળો ખાવા ના દો. ઓકે હારું હોય એ ફટાફટ લાઈન માલ આવી ગઈ એટલે આ ધંધો ચાલુ કરી દઉં. ઓકે તું શીખડાવ દે બા ફાઈન અને તમારો મોણો બધું તો પણ
તમે કોમ સાફ કરો એ માણસો ગમે તે છે. લ્યો આમાં શીખડા આમાં હજી શીખ્યા રાખો. આ સેમ્પલ તો રાખો. બેહો. અરે યન મોણો તો આપણને ખબર જ નહીં કે આગળ ચમ કે 1000 રૂપિયા મોણા મને તો એવું લાગે મને તો એનો પગાર કેટલો હશે તો નહીં પગાર હશે પણ 100 રૂપિયા પેકેટ ગુદામ ઘાલ દઉં અરે પેલો આવશે ને તો આપણે બધા મહિના આપ્યો હોય મદદ કરી દે બધાને હોય મેલો સોના મને ચલો ભાઈ ચાનો માલ લેવા ગયો શી ખબર હોય કે બેહાઈ જાય છે આ મને તો પણ આપણે તો 1000 રૂપિયા મતલબ ને આપણે 1000 રૂપિયા આપવાના અને વધના 1000 રૂપિયા જોયો બા કહી દેજો અહીંયા માણસ તો નહીં ના મેં મજૂરી જાય તમારું તમે હાસુ બોલજો બા હા તો તમારા ઘરે મજૂરી આવે હા યાર અલા કોઈ માલ લા પેકિંગ કરવાનું છે જોઈ હરખે હરખે ભરજો પાછા. હા હા પુષ્પા ખાવા લઈ રહ્યો આપણે વળી લે લઈ રહ્યો છે ચાર પોસ આપણે હાલો અમે એ શું કમાવશે ભાઈ લઈ રહ્યો મુલો વળી લેવી મહાવિલન છે આ. એવું છે લ્યો પોલીસ મરી ના છે એ પોલીસ આઈ લે પકડી ગયા કોઈની ગેરંટી નહીં બે નંબરી માર દે ઉડો પુષ્પા પોલીસ આવી હડો તું તો કરે ગોંગા રેડી ના માણસો તો તારી 50 નો માલ લઈને આવજા એ માલ હો પડી ને પેલો બૈડા તું ભાજી આ જગ્યાએ ભેગો થા જલ્દી જા તાર હું જાઉં તો હા પુષ્પરાજ માલ લઈને જાય ખાલી હાથે તો નહીં જાય ઝુકેગા નહીં ગંગા રેડીના માણસો આજ જતા રહ્યા બચી ગયા હાથમાંથી. લઈ આયા માલ હા તમે એટલે જબરો પેલા ડીએસપી નો ફોટો બનાવ્યો બરાબર પડે ને જો પકડાઈ ગયો હોત તો ઊંધો લટકાવો પછી બરફની ગાદી પર ઉઘાડો પછી મારો શું આ તો ડીએસપી તો પાછો ખબર હતી મને તમે જબર ફોટો બને છે આવતા રે માલ લઈ મારતો આ ચોક ભેગવાન કરો અંતારતા શું જાહો આપણી જગ્યાએ અંતારજો આપણી જગ્યાએ ઓય હા હા મેલી લાયો હવ આપણી જગ્યાએ મિલીને આયા રેડી હું તમને કહેતો હતો કે 1000 માં ના જવરાય અલે આમથા ગરીબ તું ગરીબ જ રહેવાનું છે તારે હું આટલું બધું વિચાર્યું આપણે પેલા પકડી રાખ્યા હોત તો ચેવા આપણે બે ના બૈડા જેવા આમ ગાતા છોડ થોત એ તો થોત પણ હાલ જો ગોંગા રેડી માણસો આપણી જોડે આવશે પણ હા 1000 નહીં પણ માગશે ને એટલા પૈસા હાલશે કેટલાનો છે હું માલ તો હશે 50 ઓછાનો પણ આપણે 10 20 તો મળશે જ હા એટલી ગળા હાલવાનું નહીં હા શું પર આજનું રાત શરૂ ઝુકેગા નહીં સાલા આ તો સિલ્વર નહીં કાઢીને હાલ જ પિચકારી મારો એટલે પેલો ગોંગા રેડી નો માણસ આવે છે શું હવે શી ખબર આ બાજુ હોય ખરી પેલા તમારે બે અંતે પુષ્પા કોણ છે? આર્યો માર ભાઈ પુષ્પારાજ વજે જ માલ અંતાડ્યો તો એ માલુ લાગે પોલીસ વાળો હશે તો આપણે બે ની પથારી ભરી જાય એવું છે હોવે. હા શું હતું પુષ્પારાજ ત્યાં જાઓ. તો પેલા તમે કોણ છે એમને ચડી નાખ્યા બામ હું ગંગા રેડી. ઉભા રહો તમારું સેવલ કરું હું આવું આવો ચલો આઈ જી ઝુકેગા નહીં ઉપર કરો લે ભાઈ આ કોણ છે તમારા હંગાઈ? આ તમારું દેવાય છે તરત આમ ખમારી માં બોલો ગંગા રેડી ભાઈ છું હું. હા માલ ચો અંતાડ્યો એટલે શું હતું તમારે લેવા આવ્યો. નહીં બતાવો, એના માટે કમિશન થાય કેટલું કમિશન થાય બોલ? પેલો માલ કેટલા નો હતો બોલ માલ ₹1,00,000 એટલે આપણે 50,000 નો માલ ગણ્યો આ તો ₹1,00,000 માલ છે અમને 50,000 આપણે પેલું થોત તો 30,000 રૂપિયા હાલવા પેલું ફાટેલી નોટ જેવું તારું મોઢું છે એ પુષ્પારાજ ને મેલો તમે મહી નાખશો તો માલ કોણ બતાવશે અને આ ચિયો તારો મારું મોઢું છે. લપકાવો છે લબકા તો હું અમે ઓછો કરું. માલ ચો પડ્યો બતાવ. પેલો 30,000 કમિશન કોણ હાલશે કે એ તો કમિશન તો પેલા હાડો માર ભાઈ જોડે. ચિયો કોંગા રેડી
કોંગા રેડી નહીં ગોંગા રેડી સોરી મારે ઉભળામ તકલીફ છે લડો એટલે સિલ્વર નો ધંધો કરો વિમલ કહો છો ઈ તો સિલ્વર તો નકલી છે આ વિમલ અસલી છે એવું છે હું કોઈ કેસરી યુગ ચાલો આટલે બસ ભાઈ હા પુષ્પા ભાવ મળવા માંગે કયો પુષ્પા ભાવ આપણો લાખ રૂપિયા માલ હંતાડે બોલાવો અંદર એને આવી જો અંદર ઓય બારી જો ભાઈ આયા હા બે છે એમ. પુષ્પા કોણ છે? અરે ઉભા રહો પણ બે હા રિટર્ન શું કરે લેવલ ટુ લેવલ વાત કરવાની હા તો બરોબર માલ તમે હંતા જાય માલ હું હંતાડ્યો લાવ જોડાજો પાછો મોનથી કહું છું માલ પાછો જ ગયો એમાંથી મને 30,000 રૂપિયા આવો 30 મારે લાખ રૂપિયાનો માલ તેમાં મારે 30,000 રૂપિયા મળતા નહીં તો તમને જો થાતું હું 30 તમારો લાખ રૂપિયાનો બચાવ થતો એટલે હું લઈને ઉડી થઈ જતો પોલીસ લઈ ગયો તો તમારે જેટલું નુકસાન લાખ રૂપિયા નુકસાન આવે 20,000 રૂપિયા હતું કોઈ 30 હવે ફસાય મારે હાલવાત પડી છે હાલ ગયો 30,000 રૂપિયા માલ હાલી ગયો માલ મળી જાય પણ 30,000 માં જાય ને હા તો હારે કે ફાટેલી નોટ જેવું મોટું છે નહીં લે એવું કહેવાય કેટલાની ફાટેલી નોટ કીધું 10 ની 20 ની 30 ની કીધું છે અને 10 રૂપિયાની ફાટેલી નોટ જેવું મોટું ના એવું કહેવાય અરે ભાવ અરે થોડા વધારે પૈસા માગો કે આ તો લાખ રૂપિયા માલ છે પણ 30,000 મળશે શું આપણે બેન કેટલો ઉડ્યા તો ખબર છે જોડો એ ઈ વાતો કર્યા માલ લઈને આવડો તમને માલ મળી જાય પણ હવે હું તમારી ટીમમાં નોકરી કરી મારે પાર્ટનર કેટલા ટકા 4%. 4 ના પોસ આલે માલ બતાડો આડો માલ મળી જાય તમને મળી જાય 5% મળી જાય અરે ભાવ 5% કોઈ નહીં મળે પેલા 30,000 રૂપિયા આલી ને લઈ રહ્યો છું ક્રાંતિ એટલે આ તો 4% 5% ભાગીદારી કહેવાય અને પેલી ગુલામી તો ગુલામી કહેવાય પણ પેલા 30,000 રૂપિયા ને એ લઈ લેવા એવું છે તમને માલ મળી જાય માલ લેતા આવડો જાણો. મારા લેવા લેવા આગળ જાવ એવો ક્યાં અંતાડ્યો બસ ઉભા રાખો પેલો માલ લેતો આવ પેલા પૈસા વાંચી દીધી ના મળી જાય તું નક્કી ઉભા પાર્ટનરશિપ નહીં કરી હા ઓકે આમાં કા ઉભા રહો સાઈડમાં થોડા લો ભાવ મનાલો કી લો માલ ખરાબ થઈ ગયો પલળી ગયો હા શું ખરાબ થયું માલ પલળી ગયો પડ્યો બધી લાલ થઈ ગઈ છે અંદર આપ માલ કશા કોમનો નહીં બોલો તો હવે શું કરો લાખ રૂપિયા આલવા પડી છે કોતો અને તમારે ભોગવવું પડ્યો મજૂરી આપવું પડશે મજૂરી આવી જાય તમારી કાલથી આવી જાતો તમે કેટલા વાગે આવો 7 વાગે અને લાખ રૂપિયા વડેરી પછી આપણે પાર્ટનરશિપ કરી છે કરીશું તમારું કોમ હું જોયો પછી વાત હો કાલથી વહેલા આવી જાજો. ગાડી મુલાઈને ઘેર આવ્યો પાછો તો લેવા જાવ તો ને ગાડી લે ગાડી એમ તો થોડો લેવા આવ્યું તો ના હોય દળ આવ્યો તો આપણે વહેલા આવે સારું નીકળો હવે હોય પણ ભાવ મજૂરી મુદ નહીં આવું તમને કીધું ભાવ એ તો લાખ રૂપિયા વાળા પડશે તમે ત્યાં વળી આવજો. આ મારો બનાસકોઠો આ